નમસ્કાર મિત્રો, હું છું વિપુલ પીઠડિયા. આપ જોઈ રહ્યા છો ક્રાઇમ એન્ડ કાનૂન ન્યૂઝ. નવસારીની શાકભાજી માર્કેટમાં આપ જોઈ શકો છો કે ગંદકી એટલે ગંદકી વધી ગયેલી છે કે જેનો કોઈ પાર નથી. આપ જોઈ શકો છો કે નગરપાલિકાના પાછળના ભાગમાં ગંદકી અને ઢોરનો જમાવડો જોવા મળી રહ્યો છે. તો આ ગંદકીના કારણે જે ત્યાં શાકભાજી વેચાય છે તે કેટલી આરોગ્યપ્રદ છે તે બી એક વિચારવા જેવી વાત છે. તો અમે બતાવવા જઈ રહ્યા છીએ આપને નવસારી શાકભાજી માર્કેટ. આપણે જોઈ શકો છો કે આ શાકભાજી માર્કેટની બાજુમાં કચરાના ઢગલા પડી રહેલા છે. જે આ બોર્ડ પર માર્યું છે કે આપ સીસીટીવી કેમેરાની નજરમાં છો. આપણે જોઈ શકો છો કે આ બધો કચરો અહીંયા પડી રહેલો છે. આપણે બતાવવા જઈ રહ્યા છીએ કે આ નગરપાલિકા વિભાગનું જે ટ્રેક્ટરને એવું પણ પડી રહેલું છે. અને કચરો તમે જોઈ શકો છો, ખુલ્લી ડીપી છે અહીંયા. આપણે બતાવવા જઈ રહ્યા છીએ કચરો. અહીંયા ચોખ્ખું બોર્ડ મારેલું છે કે આપ સીસીટીવી કેમેરાની નજરમાં છો, પણ અહીંયા સીસીટીવી કેમેરા કોઈ એવું લાગી નહીં રહ્યું. આપણે જોઈ શકીએ છીએ કે આ ગંદકીનું સામ્રાજ્ય અહીંયા ફેલાયેલું છે. પણ અહીંયા બોર્ડ મારે છે સીસીટીવી કેમેરાની નજરમાં છે, પણ અહીંયા કોઈ સીસીટીવી કેમેરો કે તમને જોવા નહીં મળે. આપ જોઈ શકો છો કે અહીંયા ઢોરનો પણ ત્રાસ છે, જાનવરો બંને બાજુ આપ જોઈ શકો છો કે કચરોના ઢગ પડી રહેલા છે. આપણે બતાવીએ છીએ કે બંને બાજુ કચરાના ઢગ છે. આ છે આપણે નવસારીની શાકભાજી માર્કેટ. જોઈ શકો છો કે આ કચરો નાખેલો છે. આપણે કચરો જોઈ શકો છો અને અહીંયા વોચમેન પણ બેહાડેલો છે, છતાં પણ અહીંયા કચરો નાખેલો છે. આપ જોઈ શકો છો કચરાના ઢગલા.